ભારા નીકળો ને આપણા દેશીમાં આવો કે હારે ગોકુળ માયા જ દિવાલે કે હારે ગોકુળ માયા જ દિવાલે પ્રગટ થયા વન મારે પ્રગટ થયા વન મારે ગોકુળ જ્યારે આવા ગામડામાં આવો માહોલ બંધાણો હોય ને પછી સરપંચ આવે ગામમાં ઓલો ફાળો લખાયો હોય ને અશોકભાઈ ફાળો લખાયો હોય એટલે આવે સરપંચ બધાને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને કહેવાનો ભાવ એ છે કે તમે બધાએ ભારે મતથી તમે મને જે જીતાડ્યો છે એટલે જ હું આ ગામનો સરપંચ થઈ શક્યો છું પણ તમને બધાને બાહેધરી આપું છું કે આ 10 નોરતાનો 10 દિવસના નોરતાનો ફાળો મારી એકની જ પાસે હું રાખીશ એમ દાંત હું કાઢો તો કહું છું ખાલી એટલે અહીંયા ફાળો આવ્યો છે એટલે બધાને કહું કે 21,000 રૂપિયા વિરલભાઈ મનસુખભાઈ અંટાળા તરફથી આવ્યા છે બોલો મે માત કી જય એ સાંભળી જાઓ ભૂમિબેન હાર્દિકભાઈ ગઢિયા તરફથી 11,000 રૂપિયા આપે છે બોલો મે માત કી જય આવા ફાળા આવતા બીજો ફાળો એક આવતો આપણે ગામડામાં કેવું પાછું ભવાઈ મંડળ આવતું ત્યારે મને ફરમાઈશ આવી એટલે હું કહી દઉં પછી હું વારે વારે એનું બોલું એટલે મને કંટાળો આવે હું માણસ ને છેલ્લે અંદરથી આમાં અંદર ઘણું હાલતું બધું સાઈડમાં મૂકીને પ્રેઝન્ટેશન આપવાનું તમને તેમ જ ને હા મારા દીકરાનું ઉપડી ગયું કેમ નહોતું ઉપાડવાનું જ્ઞાન રાખવા નતા હજી એવો બીજો એક ફાળો આવતો આપણો દેશી ફાળો કેવો આપણા દેશના વ્યાસો આ ફિલ્મવાળાના જમાના નહોતા ને તે આપણા દેશના વ્યાસોએ કેટલી ભવાઈ મંડળમાં કેટલાય રાજાઓને ઉજળા કર્યા એટલે એક બે વાતો લઈને મારે અમિતને ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ये तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा मोरी रामा आलो मोरी बापू आलो पकड़ो भाई 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 हमरे जायो નિકોલ ગામ તડિંગ તડિંગ કર એટલું બધું નહીં એક વાર આ બાજુ મોટો ઉતરી હા બસ એમ છોકરો નાનો રે ન સમજાય નવા છે સમાજમાં કેમ માલુમ ન ખબર એ હમણે જાજો રજત જયંતિ મહોત્સવ મહિલા સત્સંગ પર્વ એમના તરફથી આવું રૂડું આયોજન જ્યારે કર્યું હોય ત્યારે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આવા સંતોના દર્શન થયા ભગવાન સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે સંતોના દર્શન કરો ને તોય બાપા તમારા કરોડોના જન્મોના પાપ બળી જાય એટલે સાંભળી જાજો હજી કાંઈ કોઈને મનની મનમાં ન રહી જાય હજી અહીંયા કઈ આપવું હોય એ તો 5 આંગળા ભેગા કરીને આપજો ને આપ્યું હોય એને ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ હજી ભગવાન ગઢળક આપે પણ ધર્મના કાર્યમાં બાપા વધારે આપે સમજ્યા ને સમજ્યા એ ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એમાં પાસે એક લેડીઝ પાત્ર આવે આપણે ઢાઢી લીલામાં હામ હોય ને એમ લેડીઝ પાત્ર એટલે જેન્ટ્સ હોય ને લેડીઝ બનેલા હોય તમને બધાને ખબર છે આવે લેડીઝ પાત્ર
ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એકવાર હોય એકવાર હોય એમ કહું એ તિલે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. ઉપર એક ફાળો આવ્યો એ સાંભળી જાયો 1001 રૂપિયા અમારે અશોકભાઈ લંડન થી હે ઓ માય ગોડ મને હું ભણી નહીં ને એટલે ન ખબર હોય પાછી તારે મને કેવું છે ને એ 51,000 રૂપિયા અમારે અશોકભાઈ લંડન વાળા તરફથી આપે છે. બોલો સ્વામિનારાયણ ભગવાન બોલો સિદ્ધેશ્વર મહાદેવ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે હું નથી ખબર એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા મોરી રામા. એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા ભલા મોરી રામા ભલા મોરી રામા. તપેલી ને નીચે કેરો તાપ તારો સુર હરખો ન થાવ તમે તડિંગ તડિંગ. એ સુલા ઉપર તપેલી ને નીચે કેરો તાપ. આ ચા પી ગયા છોકરા ને રહી ગયો એનો બાપ. બોલો ભાઈ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. ગામડાનું એક વાતાવરણ હતું. ભાઈની એક ફરમાઈશ છે બે નીચે આગળ ગયો ને એટલે 3-4 ફરમાઈશ લઈને આવતો. હું તમારી હાજરીમાં કાનની બુટી પકડી બે હાથ જોડીને માથું નમાવીને કહું છું કે મારે નવું આપવું હોય પણ આ જૂની ફરમાઈશું હક નથી લેવા દેતા. સમજો હમણાં એક એમના ધર્મપત્ની એના પતિદેવને કે તમે સાંભળો છો કે હું કે જો બધા આપણા શેરીના બૈરાઓ રહ્યા ને મહિલા એ બધા છે ને કથા સાંભળવા જાય છે તું જાવ કે હા જાને વાંધો નહીં પાકું છે ને કે હા પણ રાત્રે લેટ આવીશું. અરે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. અને બેન આવ્યા રાત્રે લેટ સમજ્યા એટલે એને ઘરવાળાએ પૂછ્યું એ કે કેવું કથામાં શું જ્ઞાન આપો. અરે કથાની વાત જ જવા દો માણા તો જોવો ને બાપા હૈયું દળાય કે પગ મૂકવાની જગ્યા ન હોય તમે વાત જવા દો એમાં